નમસ્કાર મિત્રો, મારું નામ કેતન પટેલ. હું એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની ફરજો બજાવું છું. આજે આપણે ડિગ્રી એન્જિનિયરિંગના સેમિસ્ટર 1ના સબ્જેક્ટ મેથેમેટિક્સ 1ના યુનિટ નંબર 5ના લેક્ચર નંબર 7ની વાત કરવાના છે. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે અલગ અલગ મેથડથી દ્વિસંકલનની કિંમત કેવી રીતે શોધવી એ આપણે જોયું છે. આજના લેક્ચરમાં આપણે ત્રિસંકલનની કિંમત કેવી રીતે શોધવી એ આપણે જોવાના છીએ. તો જ્યારે લિમિટ આપી હોય ત્યારે ત્રિસંકલનની કિંમત કેવી રીતે શોધવી, તો જે રીતે આપણે દ્વિસંકલનમાં જોતા હતા કે પહેલો કેસ એવો છે કે જ્યારે લિમિટ કોન્સ્ટન્ટ હોય એટલે કે અચળ હોય. અચળ એટલે કે કેવું કે અહીંયા આપણા ચલ એક્સ વાય અને ઝેડ છે. જે લિમિટ હોય એમાં એક્સ વાય અને ઝેડ આવતા ના હોય તો એ જે લિમિટ હશે એ અચળ હશે. અને જ્યારે અચળ લિમિટ હોય ત્યારે આપણે આ જે લિમિટ હશે, પહેલો ચલ આપણો ડીએક્સ છે, તો આ જે લિમિટ હશે પહેલાં ઇન્ટિગ્રેશનની એ એક્સની લિમિટ થશે. એટલે પહેલાં આપણે એક્સની સાપેક્ષે કરીશું. અને અચળ લિમિટ હોય ત્યારે કોઈ પણ ઓર્ડરમાં તમે ઇન્ટિગ્રેશન કરી શકો છો, પણ લિમિટ પહેલી એ એક્સની હશે, બીજી લિમિટ જે હશે એ વાયની હશે કેમ કે અહીંયા ડીવાય આપ્યું છે, અને ત્રીજી લિમિટ જે છે એ ઝેડની હશે. આ વાત થઈ જ્યારે તમારા લિમિટ એ અચળ હોય ત્યારની વાત છે. ક્યારેક તમારી લિમિટ સમજી લો કે ચલના ફોર્મમાં હોય, એટલે કે અહીંયા હશે માની લો કે z1 ઓફ એક્સ વાય, z2 ઓફ એક્સ વાય, એટલે કે આ લિમિટ એક્સ વાયના ફોર્મમાં છે. તો તમારા વેરિયેબલ એક્સ વાય અને ઝેડ હતા, એમાંથી આ જે લિમિટ છે એ એક્સ વાયના ફોર્મમાં છે. તો સૌથી પહેલાં તમારે ઇન્ટિગ્રેશન કરવાનું થાય એ ઝેડની સાપેક્ષે કરવાનું થાય. એ પછી બાકી રહ્યા એક્સ અને વાય. માની લો કે એના પછીની લિમિટ જે છે એ y1 ઓફ એક્સ, y2 ઓફ એક્સ, એટલે કે એના પછીની જે લિમિટ છે એ વેરિયેબલ એક્સના ફોર્મમાં છે, y1 ઓફ એક્સ, y2 ઓફ એક્સ. તો જ્યારે એક્સના ફોર્મમાં હશે તો એ લિમિટ હશે વાયની, એટલે સેકન્ડ જે ઇન્ટિગ્રેશન કરવાનું થાય એ વાયની સાપેક્ષે કરવાનું થાય. અને પછી જે લિમિટ હશે એ એક્સની હશે, માની લો કે એ અચળ હશે એટલે a ટુ b, તો એ જે લિમિટ થશે એ એક્સની લિમિટ થશે, એટલે કે અહીંયા થશે dz dy dx. એટલે આ જ વસ્તુ આપણે દ્વિસંકલનમાં પણ જોઈ હતી. તો કેટલીક વાર તમારો આ ઓર્ડર dz dy dx છે એવું નહીં આપ્યું હોય અને કદાચ ઓર્ડર dx dy dz આ રીતે આપ્યો હોય, તો જ્યારે તમારી લિમિટ ચલના ફોર્મમાં હોય તો ત્યારે તમારે સમજી લેવાનું કે xy ચલના ફોર્મમાં છે તો એની એ લિમિટ હશે ઝેડની. તો સૌપ્રથમ તમારે ઝેડની સાપેક્ષે કરવાનું થાય. તો તમારો જે ક્રમ હોય એ તમે જાતે સુધારી લેવાનો કે પહેલાં ઝેડની સાપેક્ષે, પછી એક્સના ટર્મ્સમાં છે તો વાયની સાપેક્ષે, અને પછી એક્સની સાપેક્ષે કરવાનું થાય. તો આ થઈ આપણે જ્યારે લિમિટ આપી હોય ત્યારે ત્રિસંકલનની કિંમત કેવી રીતે શોધવી એની વાત. હવે આપણે એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. ત્રિસંકલનની કિંમત શોધવાની જેમાં લિમિટ છે 0 થી 1, 0 થી 2 અને 0 થી e. અહીંયા આપણે ચલ એક્સ વાય ઝેડ છે. તમે જોઈ શકો છો કે આ 6 જે લિમિટ છે એમાં ક્યાંય એક્સ વાય ઝેડ આવતા નથી. એનો મતલબ કે આપણી જે લિમિટ છે એ અચળ છે. તો લિમિટ અચળ હોય તો પહેલું લિમિટ કોની હશે, તો કે અહીંયા ડીવાય આપ્યું છે તો આ જે લિમિટ થશે 0 થી e એ વાયની લિમિટ થશે. એ જ રીતે સેકન્ડ ડીએક્સ છે તો સેકન્ડ લિમિટ જે થશે એ એક્સની થશે. છેલ્લે ડીઝેડ છે તો એ જે લિમિટ થશે એ ઝેડની થશે. તો હવે આનું ઇન્ટિગ્રેશન કરીએ તો 0 to 1 એઝ ઇટ ઇઝ, 0 થી 2 એઝ ઇટ ઇઝ. વાયની સાપેક્ષે સંકલન કરશું તો વાયની સાપેક્ષે 1નું સંકલન થશે વાય, અહીંયા 0 થી e dx dz. હવે અહીંયા લિમિટ પુટ કરશું એટલે 0 થી 1, 0 થી 2, e માઇનસ 0 એટલે કે e dx dz. હવે અહીંયા આપણે એક્સની સાપેક્ષે સંકલન કરશું એટલે e કોન્સ્ટન્ટ છે એટલે આ 0 થી 1 એઝ ઇટ ઇઝ. e નું સંકલન એક્સની સાપેક્ષે થશે e x, અહીંયા લિમિટ થશે 0 થી 2 dz એઝ ઇટ ઇઝ. અહીંયા લિમિટ પુટ કરશો એટલે 2 માઇનસ 0 એટલે 2e જે કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લઈએ એટલે 2e 0 થી 1 dz, 2e એઝ ઇટ ઇઝ. 1નું સંકલન ઝેડની સાપેક્ષે ઝેડ થશે જેની લિમિટ થશે 0 થી 1 એટલે અહીંયા થશે 2e, અહીંયા 1 માઇનસ 0 એટલે 1 થશે, એટલે ફાઇનલ આન્સર તમારો થશે 2e. અહીંયા એ પણ જોઈ શકો છો તમે કે તમારું જે ફંક્શન હતું જેનું ઇન્ટિગ્રેશન તમે કર્યું એ અહીંયા 1 છે. તો આપણે દ્વિસંકલનમાં પણ જોયું હતું જ્યારે અહીંયા ફંક્શન જે તમારું 1 હોય અને dx dy હોય તો એ તમને અહીંયા જે લિમિટ હોય એનાથી જે xy પ્લેનમાં જે પ્રદેશ બનતો હતો એનું ક્ષેત્રફળ આપતું હતું. તો એ જ રીતે ત્રિસંકલનમાં પણ જ્યારે તમે ઇન્ટિગ્રેશન કરો છો ત્યારે અહીંયા dx dy dz હશે
અને અહીંયા ફંક્શન તમારું જ્યારે 1 હશે ત્યારે આ ત્રિપરિમાણમાં જે પ્રદેશ તમારો બનતો હશે એનું ઘનફળ આપશે. આ ત્રિસંકલન તમને શું આપશે તો કે આ ત્રિપરિમાણમાં જે પ્રદેશ બનતો હશે એનું ઘનફળ આપશે. એટલે એ દ્વિપરિમાણમાં જે ક્ષેત્રફળ હતું એ જ વસ્તુ ત્રિપરિમાણમાં જ્યારે તમારું ફંક્શન 1 હશે જેનું ઇન્ટિગ્રેશન તમે કરશો તો એ ત્રિપરિમાણીય જે પ્રદેશ હશે એનું ઘનફળ આપશે. અહીંયા પણ તમે લિમિટ જુઓ, તમારા ચલ એક્સ વાય ઝેડ છે, લિમિટ 0 થી 1 જેમાં એક્સ વાય કે ઝેડ નથી આવતું, 0 થી પાઈમાં પણ નથી આવતું, બીજી લિમિટ પણ 0 થી પાઈ છે એટલે ત્યાં પણ તમારું લિમિટ જે છે એમાં એક્સ વાય કે ઝેડ એટલે કે ચલ આવતા નથી. એટલે કે ત્રણ લિમિટ કોન્સ્ટન્ટ છે. એટલે પહેલી dx છે તો પહેલી લિમિટ 0 થી પાઈ જે છે એ એક્સની લિમિટ થશે. એ જ રીતે સેકન્ડ વાય તો આ લિમિટ થશે એ વાયની થશે, અને પછી છે ઝેડ તો આ લિમિટ જે થશે એ ઝેડની લિમિટ થશે. તો અહીંયા પણ બધી લિમિટ કોન્સ્ટન્ટ છે તો તમે કોઈ પણ ઓર્ડરમાં ઇન્ટિગ્રેશન કરી શકો છો, પણ આપણે જે ઓર્ડર આપ્યો છે એ જ ફોલો કરીએ. એટલે 0 થી 1 જે ઝેડની લિમિટ છે, y બરાબર 0 ટુ પાઈ. હવે એક્સની સાપેક્ષે કરીએ છીએ ત્યારે વાય અને સાઇન ઝેડ એક અચળ કહેવાય, એને બહાર લઈ લઈએ. એટલે 1નું ઇન્ટિગ્રેશન એક્સની સાપેક્ષે એટલે એક્સ જ થશે 0 થી પાઈ, બાકી રહ્યા dy dz. અહીંયા લિમિટ પુટ કરશો એટલે પાઈ માઇનસ 0 થશે, પાઈ અચળ છે એને બહાર લઈ લઈએ. એટલે પાઈ z ઇક્વલ ટુ 0 થી 1. હવે વાયની સાપેક્ષે સંકલન કરવાનું થાય ત્યારે સાઇન ઝેડ પણ અચળ કહેવાય તો એને પણ હું બહાર લઈ લઉં, અને વાયનું સંકલન થશે y²/2 જેની લિમિટ છે 0 થી પાઈ, બાકી રહેશે dz. અહીંયાથી 1/2 પણ બહાર લઈ લઈએ એટલે થશે અહીંયા પાઈ/2 લિમિટ z ઇક્વલ ટુ 0 થી 1 સાઇન ઝેડ. અહીંયા અપર લિમિટ એટલે π² માઇનસ 0 dz. એટલે π² પણ અચળ કહેવાય એને પણ બહાર લઈ લઈએ એટલે થશે π² ઇન્ટુ પાઈ એટલે π³/2. હવે સાઇન ઝેડનું સંકલન કરવાનું થાય એટલે થશે માઇનસ કોસ ઝેડ, લિમિટ થશે 0 થી 1 એટલે અહીંયા થશે π³/2. અહીંયા તમે લિમિટ પુટ કરશો એટલે માઇનસ ઝેડની જગ્યાએ 1 એટલે કોસ 1, માઇનસ માઇનસ કરશો એટલે પ્લસ થશે, ઝેડની જગ્યાએ 0 એટલે 0 એટલે અહીંયા થશે π³/2 માઇનસ કોસ 1, કોસ 0ની કિંમત થશે 1 એટલે આને બીજી રીતે લખવું હોય તો π³/2 ઇન્ટુ 1 માઇનસ કોસ 1. આ તમારો આન્સર થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. અહીંયા તમે જોઈ શકો છો કે ઓર્ડર જે છે તમારો પહેલાં થીટા, આર અને ઝેડ. તો સૌપ્રથમ આપણે થીટાની સાપેક્ષે સંકલન કરશું. તો અહીંયા લિમિટ 0 ટુ 1 જે ઝેડની લિમિટ છે એટલે ઝેડ ઇક્વલ ટુ 0 ટુ 1. બીજી લિમિટ છે એ આરની છે એટલે આર ઇક્વલ ટુ 0 ટુ સ્ક્વેર રૂટ ઝેડ, અને પછી લિમિટ છે એ થીટાની લિમિટ છે 0 થી 2 પાઈ. હવે આપણે આરને અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે અહીંયા થશે r³ cos² થીટા પ્લસ r ઇન્ટુ z² d થીટા dr dz. હવે અહીંયા તમે cos² થીટા છે એનું આપણે થીટાની સાપેક્ષે સંકલન કરવાનું થાય તો cos² થીટાનું ત્રિકોણમિતિનું સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે cos² થીટાનું સૂત્ર થાય 1 + cos 2θ/2 જે આપણે યુઝ કરશું. એટલે z ઇક્વલ ટુ 0 ટુ 1, r ઇઝ ઇક્વલ ટુ 0 ટુ સ્ક્વેર રૂટ z 0 ટુ 2 પાઈ, r³ cos² થીટા જે કે 1 + cos 2θ/2 થશે પ્લસ rz² d થીટા dr dz. હવે આપણે એનું થીટાની સાપેક્ષે સંકલન કરીએ, બાકી બધું એઝ ઇટ ઇઝ. એટલે z ઇક્વલ ટુ 0 ટુ 1, r ઇક્વલ ટુ 0 ટુ સ્ક્વેર રૂટ z. હવે આનું સંકલન જ્યારે કરશું તમે થીટાની સાપેક્ષે એટલે r³ ઇન્ટુ 1/2 એટલે r³/2 ઇન્ટુ થીટા પ્લસ r³/2 cos 2θનું સંકલન થશે sin 2θ/2 પ્લસ rz² એનું થીટાની સાપેક્ષે કરવાનું થાય. અહીંયા થીટા નથી એટલે અચળ છે એટલે rz² એઝ ઇટ ઇઝ, અને થીટાની સાપેક્ષે સંકલન એટલે અહીંયા થશે થીટા. હવે લિમિટ પુટ કરવાની થાય 0 થી 2 પાઈ
dr dz એઝ ઇટ ઇઝ. હવે થોડું ઓરલી અહીંયા વિચારી લઈએ તો જ્યારે તમે થીટાની લોઅર લિમિટ પુટ કરશો અહીંયા તો થીટા 0 પુટ કરશો એટલે આ 0 થશે. જ્યારે 2 થીટાની અંદર થીટા 0 પુટ કરશો ત્યારે સાઇન 0 થશે એટલે આ પણ શૂન્ય થશે અને અહીંયા પણ શૂન્ય થશે. એટલે જ્યારે લોઅર લિમિટ તમે પુટ કરશો ત્યારે ત્રણ ટર્મ તમારા શૂન્ય થવાના છે. હવે 2π પુટ કરવાથી શું થશે તો જ્યારે તમે 2π મિડલ ટર્મમાં પુટ કરશો આ ટર્મ આવશે, એ રીતે આ પણ ટર્મ આવશે, પણ અહીંયા જ્યારે તમે થીટાની જગ્યાએ 2π પુટ કરશો ત્યારે થશે સાઇન 4π અને સાઇન 4π ની કિંમત પણ શૂન્ય થશે. એટલે લોઅર લિમિટ સાથેના ત્રણે ત્રણ ટર્મ શૂન્ય થશે, અપર લિમિટ સાથેનું મધ્યમ પદ શૂન્ય થશે. એટલે ખાલી અપર લિમિટ સાથે પહેલું અને ત્રીજું પદ આવશે. એટલે z ઇક્વલ ટુ 0 to 1, r ની રેન્જ 0 to સ્ક્વેર રૂટ z. હવે અહીંયા આપણે એક કિંમત મૂકીએ એટલે r³/2 થીટાની જગ્યાએ 2π, આ 0 થશે 2π પુટ કરવાથી, અહીંયા પ્લસ rz² થીટાની જગ્યાએ આવશે 2π અને 0 પુટ કરવાથી બધા ટર્મ શૂન્ય થવાના છે એટલે dr dz. હવે અહીંયાથી 2π તમે બહાર લઈ શકો કેમ કે અચળ છે એટલે 2π બહાર લઈ લઈએ એટલે z ની કિંમત 0 થી 1, r ની રેન્જ 0 to સ્ક્વેર રૂટ z. અહીંયા થશે તમારું 2π બહાર લઈ લીધા એટલે r³/2 પ્લસ rz² dr dz. હવે આનું r ની સાપેક્ષે સંકલન કરશું એટલે અહીંયા થશે 2π z ઇઝ ઇક્વલ ટુ 0 to 1. અહીંયા r ની સાપેક્ષે એટલે થશે r⁴/2 into 4 એટલે 8 પ્લસ z² એઝ ઇટ ઇઝ કેમ કે અચળ કહેવાય અને r નું સંકલન એટલે r²/2 અને લિમિટ થશે તમારી 0 to સ્ક્વેર રૂટ z dz. હવે અહીંયા પણ તમે જુઓ r ની જગ્યાએ તમે લોઅર લિમિટ શૂન્ય પુટ કરશો ત્યારે બંને ટર્મ શૂન્ય થશે એટલે ખાલી અપર લિમિટ સાથેના ટર્મ આવશે. તો અપર લિમિટ સાથે ટર્મ શું આવશે એ જોઈ લઈએ. 2π z ઇક્વલ ટુ 0 to 1. અહીંયા તમે r ની જગ્યાએ સ્ક્વેર રૂટ z મૂકશો એટલે સ્ક્વેર રૂટ z ની 4 પાવર એટલે સ્ક્વેર રૂટ z ની 4 પાવર એટલે એને જો પાવરમાં લખીએ સ્ક્વેર રૂટ z ને તો 1/2 થશે, એની 4 પાવર એટલે થશે 2 એટલે z² થશે એટલે અહીંયા થશે z²/8 પ્લસ અહીંયા z² હતા જ એઝ ઇટ ઇઝ. હવે r², r ની જગ્યાએ સ્ક્વેર રૂટ z એટલે સ્ક્વેર રૂટ z નો સ્ક્વેર એટલે z ની 1/2 એનો સ્ક્વેર એટલે થશે z એટલે એક z બીજા આવશે એટલે z² ઇન્ટુ z/2 અને 0 સાથે બધું 0 થશે એટલે એ બાકી રહેશે dz. સો ઇઝ ઇક્વલ ટુ 2π અહીંયા z² અહીંયા z³ એટલે z ની રેન્જ 0 થી 1 z²/8 પ્લસ z³/2 dz ઇઝ ઇક્વલ ટુ 2π અહીંયા સંકલન z ની સાપેક્ષે એટલે z³ 3 into 8 એટલે 24. અહીંયા z નો પાવર 1 વધશે, વધેલો પાવર નીચે આવશે z⁴ 4 into 2 એટલે 8, લિમિટ આવશે 0 to 1 એટલે અહીંયા થશે 2π. અહીંયા થશે z ની અપર લિમિટ પુટ કરો એટલે 1/24 પ્લસ 1/8 અને જ્યારે 0 પુટ કરશો ત્યારે બધું 0 થશે એટલે લેવાનું નથી. અહીંયા થોડું સિમ્પ્લિફિકેશન આપીએ તો LCM 24 થશે એટલે અહીંયા 1 અહીંયા 3 એટલે 2π into 4/24 એટલે 4 6 જા 2 3 જા તો ફાઇનલ આન્સર તમારો થશે π/3. નેક્સ્ટ એક્ઝામ્પલ મિત્રો, અહીંયા આપણા ચલ x y અને z છે. અહીંયા લિમિટ જે આપી છે એ ચલના સ્વરૂપમાં આપી છે એટલે અહીંયા જે ઓર્ડર આપ્યો છે એ ઓર્ડરમાં આપણે ઇન્ટિગ્રેશન કરવા નહીં જઈએ કેમ કે અહીંયા પહેલી જે લિમિટ છે એ x અને y ચલના સ્વરૂપમાં છે. એટલે અગાઉ આપણે ચર્ચા કરી હતી એ મુજબ કે જો લિમિટ x અને y ચલમાં હોય તો એ લિમિટ ત્રીજા ચલની હશે. એટલે ત્રીજો ચલ એટલે કયો? x અને y સિવાયનો એટલે કે z ની લિમિટ હશે.
તો આપણે સૌપ્રથમ z ની સાપેક્ષે સંકલન કરવાનું થાય. એટલે સૌપ્રથમ આપણે ઓર્ડર જે છે એને સુધારી લઈએ. તો 0 to 1, 0 to 1 minus x, 0 to x plus y e raised to z. એટલે પહેલી લિમિટ જે હતી એ z ની હતી, કેમ કે x અને y ચલના સ્વરૂપમાં આપેલી છે, એટલે પહેલા આપણે z ની સાપેક્ષે સંકલન કરવાનું થાય. બીજી ત્યારબાદની લિમિટ જે છે એ x ના સ્વરૂપમાં આપી છે, એટલે એ લિમિટ y ની થશે. એટલે એના પછી આપણે જે સંકલન કરવાનું થાય એ y ની સાપેક્ષે સંકલન કરવાનું થાય, અને ત્યારબાદ આપણે x ની સાપેક્ષે સંકલન કરવાનું થાય. હવે આપણે સંકલન કરીએ તો સૌપ્રથમ આપણે z ની સાપેક્ષે સંકલન કરવાનું થાય. તો 0 to 1, 0 to 1 minus x, ઇન્ટિગ્રેશન e raised to z. તો e raised to z નું z ની સાપેક્ષે સંકલન e raised to z જ થશે, જ્યાં તમારે લોઅર લિમિટ અને અપર લિમિટ પુટ કરવાની થાય, dy dx. તો જ્યારે તમે અપર લિમિટ પુટ કરશો ત્યારે e raised to z, z ની જગ્યાએ તમારે x પ્લસ y અપર લિમિટ છે એ પુટ કરવાની થાય, એટલે અહીંયા થશે e raised to x પ્લસ y માઇનસ z ની જગ્યાએ શૂન્ય પુટ કરવાનું થાય, એટલે કે e raised to 0 dy dx is equal to 0 to 1 as it is, 0 to 1 minus x as it is, e raised to x plus y as it is, e raised to 0 એટલે કોઈ પણની ઘાત શૂન્ય એટલે એ 1, એટલે dy dx. હવે આપણે y ની સાપેક્ષે સંકલન કરવાનું થાય. તો ઇન્ટિગ્રેશન 0 to 1 as it is, પહેલું ટર્મ e raised to x plus y, તો એ e raised to x plus y ને તમે આ રીતે લખી શકો, e raised to x into e raised to y. તો અહીંયા સંકલન કરવાનું છે તમારે y ની સાપેક્ષે, એટલે e raised to x કોન્સ્ટન્ટ કહેવાય, એટલે e raised to x as it is રહેશે જ્યારે સંકલન કરશો ત્યારે, અને e raised to y નું સંકલન ફરી e raised to y થાય, એટલે અલ્ટિમેટલી e raised to x plus y નું સંકલન y ની સાપેક્ષે જો તમે કરશો તો એ થશે e raised to x plus y માઇનસ 1 નું સંકલન y ની સાપેક્ષે, તો એ થશે y, ત્યાં લિમિટ પુટ કરવાની થાય તમારે 0 to 1 minus x, અને બાકી રહ્યા dx. અહીંયા પણ આપણે અપર લિમિટ પુટ કરીએ 0 to 1, આપણે કર્યું y ની સાપેક્ષે, એટલે y ની જગ્યાએ તમારે અપર લિમિટ પુટ કરવાની થાય, એટલે કે 1 minus x, એટલે કે e raised to x, y ની જગ્યાએ 1 minus x એટલે પ્લસ 1 minus x માઇનસ y ની જગ્યાએ 1 minus x એટલે માઇનસ 1 minus x, માઇનસ 1 minus x. આ થઈ ગઈ તમારી અપર લિમિટ પુટ કરી, માઇનસ હવે લોઅર લિમિટ પુટ કરીએ, એટલે y ની જગ્યાએ 0 એટલે અહીંયા થશે e raised to x માઇનસ, જ્યારે તમે y ની જગ્યાએ 0 પુટ કરો ત્યારે 0 આવશે, એટલે આ થઈ લોઅર લિમિટ. એટલે સૌ પ્રથમ આપણે અપર લિમિટ પુટ કરી e raised to x, y ની જગ્યાએ 1 minus x, માઇનસ હતો તો માઇનસ, y ની જગ્યાએ 1 minus x, એટલે સૌ પ્રથમ આપણે અપર લિમિટ પુટ કરી, પછી માઇનસ કરીએ અને લોઅર લિમિટ પુટ કરી, એટલે y ની જગ્યાએ 0 એટલે e raised to x માઇનસ 0. થોડું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે 0 to 1, અહીંયા x કટ થશે એટલે આવશે e માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ x માઇનસ e raised to x dx. હવે અહીંયા આપણે x ની સાપેક્ષે સંકલન કરવાનું થાય, એટલે 0 to 1 e નું સંકલન ex માઇનસ 1 નું સંકલન x, x નું સંકલન x સ્ક્વેર બાય 2 અને e raised to x નું સંકલન e raised to x જ થશે, લિમિટ થશે 0 થી 1, એટલે 1 તમે પુટ કરો તો અહીંયા થશે અપર લિમિટ પુટ કરી જાય 1, એટલે e ની જગ્યાએ x ની જગ્યાએ 1 એટલે e માઇનસ 1 પ્લસ 1 બાય 2 માઇનસ x ની જગ્યાએ 1 એટલે e. આ અપર લિમિટ થઈ ગઈ, માઇનસ લોઅર લિમિટ, તો લોઅર લિમિટમાં x ની જગ્યાએ 0 એટલે આ પણ 0, આ પણ 0, આ પણ 0, અને અહીંયા આવશે 0 માઇનસ e raised to x, જ્યાં x ની જગ્યાએ તમારે 0 પુટ કરવાનું થાય, એટલે e નો પાવર 0 એટલે એ થશે 1, એટલે આન્સર થશે તમારો અહીંયા e ની પાવર 1 એટલે આ e કટ થશે, માઇનસ 1 પ્લસ 1 બાય 2 એટલે માઇનસ 1 બાય 2, અને માઇનસ માઇનસ પ્લસ 1
એટલે કે +1 - 1/2 એટલે કે 1/2. આ તમારો આન્સર થઈ ગયો. તો ચલો મિત્રો વધુ એક એક્ઝામ્પલ જોઈએ. ત્રિસંકલન લિમિટ 0 to 2 1 to z 0 to yz xyz dx dy dz ની કિંમત શોધો. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી લિમિટ છે yz ના ફોર્મમાં છે તો એ x ની લિમિટ હોય, તો અહીંયા ઓર્ડરમાં પણ x જ છે. પછી બાકી રહેલા y અને z, તો પછીની લિમિટ z ના ફોર્મમાં છે તો અહીંયા z ની લિમિટ હોય તો y ની જ લિમિટ હોય એટલે y ની સાપેક્ષે સંકલન કરવાનું થાય, અને પછીની લિમિટ z છે તો અહીંયા ક્રમ બરાબર જ આપ્યો છે તો એ પ્રમાણે આપણે સંકલન કરીએ. તો પહેલાં x ની સાપેક્ષે કરવાનું થાય એટલે yz કોન્સ્ટન્ટ કહેવાય, તો એને આપણે બહાર લઈ લઈએ. 0 થી 2 1 થી z xy આપણે x ની સાપેક્ષે કરવાનું એટલે yz બહાર લઈ લઈએ. x નું સંકલન થશે એ x²/2 થશે, લિમિટ 0 to yz. અહીંયા થશે dy dz ઇઝ ઇક્વલ ટુ 0 થી 2 1 થી z yz. અહીંયા 1/2 છે એને બહાર લઈ શકાય એટલે 1/2 બહાર લઈ લીધા. x² ની લિમિટ પુટ કરીએ એટલે yz એટલે y² z² એટલે yz અને બીજા y² z², અને જ્યારે 0 પુટ કરશો ત્યારે 0 જ આવશે એટલે dy dz. એટલે અહીંયા થશે y³ z³. તો એમાં આપણે કરવાનું છે y ની સાપેક્ષે એટલે z³ કોન્સ્ટન્ટ કહેવાય, એને બહાર લઈ લઈએ એટલે અહીંયા થશે 0 to 1 y³ નું સંકલન એટલે થશે y⁴/4 લિમિટ થશે 1 to z dz. હવે અહીંયા 4 પણ 1/4 પણ કોન્સ્ટન્ટ કહેવાય, એને પણ બહાર લઈ લઈએ એટલે થશે અહીંયા 1/2 × 4 એટલે 8 0 to 2 z³. અહીંયા z y ની જગ્યાએ તમારે z પુટ કરવાનો થાય, અપર લિમિટ છે એટલે z⁴ માઇનસ y ની જગ્યાએ 1 પુટ કરો એટલે z⁴ - 1 dz. એટલે થશે એવું 1/8 0 to 2 આ z⁻⁷ માઇનસ z⁻³ dz. એટલે સંકલન થશે 1/8 અહીંયા થશે z⁸/8 માઇનસ z⁴/4 લિમિટ 0 થી 2. તો તમે જ્યારે લિમિટ 0 પુટ કરશો ત્યારે તો એ શૂન્ય જ થવાનું છે એટલે લિમિટ ખાલી 2 પુટ કરીએ તો 1/8 2⁸8/8 માઇનસ 2⁴/4. આનું પણ થોડું સિમ્પ્લિફિકેશન આપી દઈએ તો 1/8 અહીંયાથી 2⁴ તમે આઉટસાઇડ લઈ શકો એટલે અહીંયા 2⁴ હું આઉટસાઇડ લઈ લઉં એટલે અહીંયા બચશે 2⁴/8 8 એટલે 2⁻³ માઇનસ 1/4 એટલે કે 2⁻². એટલે ફાઇનલી થશે 1/8 અહીંયા પણ 2⁻³ થશે, અહીંયા 2⁻4 અહીંયા 2⁻4/2⁻³ એટલે અહીંયા 2 થઈ જશે માઇનસ 1/4 અહીંયા 2⁻4/2⁻³ એટલે અહીંયા થશે 2. અહીંયા સિમ્પ્લિફિકેશન આપશો એટલે LCM 4 એટલે 8 - 1 એટલે કે 2 × 7/4 એટલે 2 4 2 4 એટલે ફાઇનલ આન્સર તમારો થશે 7/2. હા, તો મિત્રો ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 integration from 0 to 1 minus x, integration from 0 to 1 minus x minus y, 1/x plus y plus z plus 1/3 dz dy dx ની કિંમત શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી લિમિટ છે જે x અને y ના ફોર્મમાં છે તો એ z ની લિમિટ છે એટલે પહેલા z ની સાપેક્ષે કરવાનું થાય, પછી x ના ફોર્મમાં છે એટલે y ની સાપેક્ષે સંકલન કરવાનું થાય, અને પછી x ની સાપેક્ષે સંકલન કરવાનું થાય. એટલે આપણે જે આપેલ ઓર્ડર છે એને જ ફોલો કરીને સંકલન કરશું. તો સૌપ્રથમ 0 to 1 as it is, 0 to 1 minus x as it is. હવે આપણે સંકલન કરવાનું છે z ની સાપેક્ષે. તો સૌપ્રથમ 1/x plus y plus z plus 1 નો ક્યુબ છે અને આપણે આવી રીતે લખી શકીએ x plus y plus z plus 1 પાવર -3. હવે જો આનું સંકલન કરવાનું થાય તો એક પાવર વધશે અને વધેલો પાવર છેદમાં આવશે એટલે થશે એવું કે x plus y plus z plus 1 -3 plus 1 અને -3 plus 1 એટલે કે -2 એ છેદમાં આવશે. એટલે હવે આને તમે આવી રીતે લખી શકો કે 1/-2 અને આ જે હતા x plus y plus z plus 1 raised to power -2 એને તમે છેદમાં લખશો તો પાવર થઈ જશે +2
એટલે કે z+1 પાવર +2 એટલે સંકલન તમારું થશે ઝેડની સાપેક્ષે એ થશે કંઈક આવું કે 1/-2x + y + z + 1 રેઝ ટુ પાવર 2 અને એની લિમિટ પુટ કરવાની થાય તમારે 0 to 1 - x - y dy dx. હવે આ 1/-2 છે જે અચળ છે જેને આપણે સંકલનની બહાર લઈ શકીએ એટલે અહીંયા હું સૌ પ્રથમ એને બહાર લઈ લઉં ઇન્ટિગ્રેશન 0 to 1 ઇન્ટિગ્રેશન 0 to 1 - x. હવે અહીંયા આપણે અપર લિમિટ પુટ કરવાની થાય તો ઝેડની સાપેક્ષે સંકલન કર્યું એટલે ઝેડની જગ્યાએ તમારે અપર લિમિટ પુટ કરવાની થાય તો સૌ પ્રથમ કર્લી બ્રેકેટ અપર લિમિટ સાથે એક ટર્મ એટલે કે 1/x એઝ ઇટ ઇઝ y એઝ ઇટ ઇઝ ઝેડની જગ્યાએ અપર લિમિટ એટલે કે 1 - x - y + 1 એનો સ્ક્વેર માઇનસ લોઅર લિમિટ સાથેનું એક ટર્મ એટલે કે ઝેડની જગ્યાએ શૂન્ય પુટ કરવાના થાય એટલે કે અહીંયા આવશે x + y ઝેડની જગ્યાએ શૂન્ય એટલે એ લખતા નથી +1 એનો સ્ક્વેર ઓકે dy dx એટલે એનું થોડું સિમ્પ્લિફિકેશન આપીએ તો અહીંયા થશે +x - x + y - y 1 + 1 એટલે કે 2 અને 2 નો સ્ક્વેર એટલે થશે 4 0 to 1 0 to 1 - x અહીંયા થશે 1/4 માઇનસ આ જ વસ્તુ આપણે ફરીથી આ જ રીતે લખી શકીએ કે x + y + 1 રેઝ ટુ -2 dy dx એટલે આ સંકલન કરવાનું થાય તમારે y ની સાપેક્ષે ઇઝ ઇક્વલ ટુ -1/2 એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન 0 to 1 એઝ ઇટ ઇઝ 1/4 નું y ની સાપેક્ષે એટલે થશે y/4 માઇનસ અહીંયા તમારે x + y + 1 નો પાવર -2 એનું જ્યારે સંકલન તમે y ની સાપેક્ષે કરશો તો પાવર એ 1 વધશે એટલે કે આવું થશે -2 + 1 એટલે કે -1 અને વધેલો પાવર છેદમાં આવશે એટલે આ જ વસ્તુ જો ફરીથી હું લખી દઉં અહીંયા પાવર થશે -1 એને પ્લસ પાવરમાં લખવા માટે હું છેદમાં લઈ જાઉં તો x + y + 1 પાવર થઈ જશે +1 એટલે સંકલન તમારું આનું થશે -1/x + y + 1 એટલે એ માઇનસ સાઇન છે અને આ માઇનસ સાઇન એટલે અહીંયા થઈ જશે +1/x + y + 1 બ્રેકેટ કમ્પ્લીટ લિમિટ આવશે તમારી 0 to 1 - x બાકી રહેલો વેરિયેબલ એટલે કે dx. હવે આપણે સૌ પ્રથમ લિમિટ પુટ કરીએ એટલે -1/2 ઇન્ટિગ્રેશન 0 to 1 અપર લિમિટ પુટ કરીએ એટલે y ની જગ્યાએ 1 - x એટલે 1 - x/4 પ્લસ 1/x y ની જગ્યાએ અપર લિમિટ એટલે કે 1 - x + 1 એટલે આ થઈ ગયું અપર લિમિટ સાથેના ટર્મ માઇનસ લોઅર લિમિટ સાથે એટલે લોઅર લિમિટમાં y = 0 એટલે પહેલું ટર્મ 0 થશે બીજા ટર્મમાં આવશે y ની જગ્યાએ 0 એટલે અહીંયા થશે x + 1 આની બહાર થશે dx ઇઝ ઇક્વલ ટુ -1/2 એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન 0 to 1 એઝ ઇટ ઇઝ અહીંયા થોડું સિમ્પ્લિફિકેશન આપીએ એટલે આ +x - x કટ થશે એટલે આવશે 1/2 એટલે અહીંયા થશે 1 - x/4 પ્લસ 1/2 માઇનસ થશે 1/x + 1 dx. હવે આપણે x ની સાપેક્ષે સંકલન કરીએ એટલે -1/2 અહીંયાથી તમે બંનેને અલગ અલગ આપો એટલે કે 1/4 - x/4 તો સૌ પ્રથમ આપણે 1/4 નું સંકલન કરીએ તો 1/4 નું સંકલન થાય 1/4 કોન્સ્ટન્ટ અને સાથે આવશે x કેમ કે આપણે x ની સાપેક્ષે સંકલન કરીએ છીએ -x/4 નું કરીએ તો -1/4 કોન્સ્ટન્ટ x નું થશે x²/2 પ્લસ 1/2 પણ કોન્સ્ટન્ટ એટલે 1/2 નું થાય 1/2 * x માઇનસ 1/x + 1 એનું સંકલન થશે log of x + 1 લિમિટ પુટ કરવાની થાય 0 થી 1. હવે આપણે સૌ પ્રથમ અપર લિમિટ પુટ કરીએ એટલે થશે
એક્સની જગ્યાએ 1 એટલે થશે 1/4, એક્સની જગ્યાએ 1, અહીંયા એક્સની જગ્યાએ 1 એટલે 1/2 × 4 એટલે 1/8, એક્સની જગ્યાએ 1 એટલે કે પ્લસ 1/2 માઇનસ એક્સની જગ્યાએ 1 એટલે કે log 2. આ થઈ ગયું અપર લિમિટ સાથે. હવે લોઅર લિમિટ માટે જ્યારે તમે શૂન્ય પુટ કરશો તો આ ટર્મ પણ શૂન્ય થશે, આ ટર્મ પણ શૂન્ય થશે, આ ટર્મ પણ શૂન્ય થશે, અને જ્યારે શૂન્ય અહીંયા પુટ કરશો ત્યારે log 1 અને log 1 ની કિંમત પણ શૂન્ય છે, એટલે આપણે લોઅર લિમિટ પુટ કરતા બધા ટર્મ શૂન્ય જ આવશે, એટલે એ શૂન્ય થઈ જશે. હવે આનું થોડું સિમ્પ્લિફિકેશન આપીએ તો -1/2, અહીંયા તમારો એલસીએમ થશે 8, એટલે અહીંયા 2 -1 + 4 - log 2 is equal to -1/2, 4 + 2 એટલે 6, 6 - 1 એટલે કે 5, 5/8 માઇનસ log 2 જે આપણો આન્સર થશે. ઇન્ટિગ્રેશન 0 to 1, integration 0 to square root 1 minus x square, integration 0 to square root 1 minus x square minus y square, x y z dz dy dx ની કિંમત શોધો. અહીંયા પણ લિમિટ જોઈ શકો છો. પહેલી લિમિટ તમારી x y ના ફોર્મમાં છે એટલે z ની લિમિટ છે, પછી x ના ટર્મમાં છે એટલે y ની લિમિટ છે, અને પછી x ની લિમિટ છે. એટલે ઓર્ડર બદલવાની જરૂર નથી કે સુધારવાની જરૂર નથી, એ ઓર્ડર એ લિમિટ x ની થશે, એટલે x = 0 to 1, અહીંયા y ની લિમિટ 0 to square root 1 minus x square, અને આ થશે z ની લિમિટ. એટલે એક્સ વાય કોન્સ્ટન્ટ કહેવાય કેમ કે પહેલાં ઝેડની સાપેક્ષે કરવાનું છે, તો હું એક્સ વાય બહાર લઈ લઉં, એટલે ઝેડનું સંકલન થશે z²/2, અહીંયા લિમિટ પુટ કરવાની થાય 0 to 1 minus x² minus y² dy dx is equal to x = 0 to 1, y = 0 to square root of 1 minus x². આ 1/2 બહાર લઈ શકાય અચળ હોવાથી, એટલે 1/2 આપણે બહાર લઈ લઈએ. હવે ઝેડની જગ્યાએ √1 minus x² minus y² પુટ કરશું, એનો સ્ક્વેર થશે, એટલે થશે આવું કે 1 minus x² minus y² સાથે અહીંયા xy હતા ડી, અને લો લિમિટ જ્યારે પુટ કરશો ત્યારે શૂન્ય થશે, એટલે એ લખવાની જરૂર નથી, એટલે dy dx. અહીંયા થશે 1/2, x = 0 to 1. હવે તમારે y ની સાપેક્ષે કરવાનું છે, એટલે x અચળ કહેવાય, x ને બહાર લઈ લઈએ. અહીંયા થશે y = 0 to square root of 1 minus x². y ને અંદર મલ્ટીપ્લાય કરીએ તો 1 minus x² into y minus y³ dy dx is equal to 1/2 integration x = 0 to 1, અહીંયા x થશે. હવે અહીંયા y ની સાપેક્ષે સંકલન કરીએ એટલે 1 minus x² as it is, y નું થશે y²/2 minus y⁴/4, અને લિમિટ થશે તમારી 0 to square root of 1 minus x² dx is equal to 1/2 integration x = 0 to 1. આ x as it is, અહીંયા આપણે અપર લિમિટ પુટ કરીએ એટલે થશે એવું કે 1 minus x², y ની જગ્યાએ √1 minus x² પુટ કરવાનું અને એનો સ્ક્વેર, એટલે √1 minus x નો સ્ક્વેર કરશું એટલે થશે 1 minus x² જ થશે, એટલે 1 minus x² with 1 minus x²/2 માઇનસ અહીંયા 1 minus x² એની 1/2 અને એનો પાવર 4 થશે, એટલે અહીંયા થશે 2, એટલે 1 minus x² એનો સ્ક્વેર/4, અને જ્યારે તમે 0 પુટ કરશો ત્યારે બંને શૂન્ય થશે, બરાબર. તો અહીંયા થશે dx is equal to 1/2 x = 0 to 1 x, અહીંયા થશે બ્રેકેટમાં 1 minus x² એનો સ્ક્વેર/2
માઇનસ 1 માઇનસ એક્સ સ્ક્વેર એનો સ્ક્વેર બાય 4 dx. એટલે અહીંયા એલસીએમ લેશો તો 4 થશે, એટલે અહીંયા 2 માઇનસ 1 એટલે કે 1 બાય એલસીએમ લીધા પછી સિમ્પ્લિફિકેશન આપશો એટલે આવું થશે 0 to 1 એક્સ, અહીંયા થશે 1 માઇનસ એક્સ સ્ક્વેર કેમ કે 2 માઇનસ 1 થશે એટલે એક્સ સ્ક્વેર બાય 4 dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/4 જે છે કોન્સ્ટન્ટ છે એને બહાર લઈ લઈએ એટલે 1/8 થશે. ઇન્ટિગ્રેશન x ઇક્વલ ટુ 0 to 1 માઇનસ એક્સ સ્ક્વેર એનો સ્ક્વેર અને અહીંયા થશે x dx. હવે આપણી જોડે એક ફોર્મ્યુલા છે કે ઇન્ટિગ્રેશન fx રેઝ ટુ પાવર n સાથે એ ફંક્શનનું જો વિકલન હોય તો આની ફોર્મ્યુલા થશે પાવર fxનો એક વધશે, વધેલો પાવર છેદમાં આવશે એટલે કે n+1 ઓવર n+1 પ્લસ અચળ કોન્સ્ટન્ટ. તો એ જ રીતે જો તમે જુઓ તો આને તમે fx સમજો, n ની જગ્યાએ 2 સમજો તો આનું વિકલન થશે -2x, પણ અહીંયા x છે -2 નથી તો -2 વડે હું મલ્ટીપ્લાય કરીશ અને મલ્ટીપ્લાય કરીશ તો અહીંયા મારે -2 વડે ડિવાઈડ પણ કરવા પડશે. એટલે હવે આપણી ફોર્મ્યુલા થશે અહીંયા 8 × -2 એટલે કે -16 લિમિટ x ઇક્વલ ટુ 0 to 1. હવે લિમિટ ઇન્ટિગ્રેશન લખતા નથી, આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરીએ છીએ. તો 1 માઇનસ એક્સ સ્ક્વેરનું વિકલન બાજુમાં છે તો પાવર એક વધશે, વધેલો પાવર છેદમાં આવશે, લિમિટ 0 થી 1 એટલે કે અહીંયા -1/16 આ 3 પણ બહાર લઈ લઈએ ઇન્ટુ 3. હવે અહીંયા જ્યારે તમે અપર લિમિટ પુટ કરશો એટલે એક્સની જગ્યાએ 1 એટલે 1 - 1 શૂન્ય થશે, માઇનસ જ્યારે શૂન્ય પુટ કરશો ત્યારે 1નો પાવર 3 થશે એટલે કે 1 થશે, એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે કે +1 16 × 3 એટલે કે 48. આ તમારો આન્સર થશે. ઓકે, તો મિત્રો અત્યાર સુધી આપણે ટ્રિપલ ઇન્ટિગ્રેશનમાં લિમિટ આપી હોય એવા એક્ઝામ્પલ સોલ્વ કર્યા. હવે આપણે નળાકારીય યામ પદ્ધતિની સમજ અને તેનો કાર્ટેશિયન યામ સાથેનો સંબંધ તથા કાર્ટેશિયન યામ પદ્ધતિમાંથી નળાકારીય યામ પદ્ધતિમાં ચલોનું રૂપાંતરણ કેવી રીતે કરાય એ જોઈ લઈએ. અત્યાર સુધી આપણે દ્વિપરિમાણમાં આપણે ધ્રુવીય યામ પ્રણાલી જોઈ, હવે આપણે ત્રિપરિમાણમાં નળાકારીય યામ પદ્ધતિ જોવાની છે અને ગોલકીય યામ પદ્ધતિ જોવાની છે. તો એમાંથી આપણે અત્યારે નળાકારીય યામ પદ્ધતિની વાત કરી રહ્યા છીએ. તો ત્રિપરિમાણમાં નળાકારીય યામ પદ્ધતિ કઈ રીતે વ્યાખ્યાયિત થાય? તો અહીંયા તમે કોઈ પણ પોઈન્ટ લઈ લો, સે p ઓફ x y z, આ તમારી y એક્સિસ છે, આ z એક્સિસ છે, આ x એક્સિસ છે. તો અહીંયાથી તમારે આ જે પોઈન્ટ આમ તમને yz પ્લેનમાં દેખાશે પણ એ એકચ્યુઅલી yz પ્લેનમાં નથી. તમે જો થોડું વિઝ્યુલાઇઝેશન કરો તો આ તમારો જે બોર્ડ છે એ yz પ્લેન છે, આ એક્સ એક્સિસ મેં જે આમ બતાવી છે એ એક્સ એક્સિસ તમે આમ બહાર નીકળતી વિચારો તો આ જે પોઈન્ટ્સ p હશે એ અહીંયા ક્યાંક છે, એટલે આ બોર્ડથી થોડુંક આગળ, એટલે એ રીતે p ઓફ x y z છે. અહીંયા આપણે દ્વિપરિમાણમાં જોઈએ છીએ એટલે તમને એવું લાગશે કે yz પ્લેનમાં છે પણ એ પોઈન્ટ્સ yz પ્લેનમાં નથી. તો હવે નળાકારી યામ પદ્ધતિમાં શું થશે તો કે એ પોઈન્ટમાંથી xy પ્લેન પર આપણે એનું પ્રક્ષેપણ એટલે કે લંબ દોરવાનો થશે. તો એને લંબ દોરીએ આપણે, એ આ xy પ્લેનની અંદર પોઈન્ટ્સ આવશે એટલે એના યામ થઈ જશે x y અને 0, કેમ કે xy પ્લેનની અંદર z યામ તમારો 0 હશે. તો આ જે અંતર થશે, આ લંબનું જે લંબાઈ થશે એ જે હશે એ તમારો નળાકારી યામ પદ્ધતિમાં આપણા યામ ચલ છે r, થીટા અને z. જે આપણે કાર્ટેશિયનની અંદર x y z હતા એ નળાકારી યામ પદ્ધતિમાં r, થીટા અને z છે. એટલે સૌથી પહેલાં તો આપણે જે કાર્ટેશિયનમાં જે પોઈન્ટ્સ આપ્યું હોય એનો xy પ્લેનની અંદર તમારે એનું લંબ દોરવાનો અને એ જે લંબની લંબાઈ આવશે એ તમને z આપશે. એટલે તમારો z યામ શું થશે તો કે કોઈ પણ પોઈન્ટ હોય એ પોઈન્ટ્સને તમે xy પ્લેન પર લંબ દોરો એ પોઈન્ટ્સમાંથી અને એ જે લંબ આવશે એનું જે લંબાઈ આવશે એ તમારો z યામ આવશે. હવે વાત કરીએ, તમારું પોઈન્ટ્સ હવે xy પ્લેનમાં આવી ગયું છે. હવે એ xy પ્લેનમાં તમે વિચારશો તો માની લો કે એ પોઈન્ટ્સ તમારું આ થઈ ગયું x y. હવે એ પોઈન્ટ્સમાંથી હવે તમે r થીટા નક્કી કરવા માટે તમારે xy પ્લેનની જ વાત કરવાની છે, જેને તમે r થીટા છે તો r થીટા પ્લેન પણ સમજી શકો જે આપણે પોલરમાં સમજતા હતા. તો અહીંયા
આર કઈ રીતે ડિફાઇન થશે તો કે આ જે પોઈન્ટ છે એનું ઓરિજિનથી અંતર, જે આપણે ધ્રુવીય એમ પ્રણાલીમાં પણ જોયું હતું. તો આ જે આવશે એ તમારો આર થશે. એટલે આર તમારો શું થશે તો કે આ પોઈન્ટને ઓરિજિનથી કનેક્ટ કરશો એ જે અંતર આવશે એ તમારો આર થશે. એટલે આર થઈ ગયો તમારો. હવે થીટા શું થશે તો કે આ જે એક્સ એક્સિસ હતી અથવા તો ઇનિશિયલ લાઇન વિચારો આર થીટાની વાત કરીએ તો એ પોઝિટિવ એક્સ એક્સિસ સાથે આ જે સદિશ છે તો એ જે ખૂણો બનાવશે, જે એંગલ ફોર્મ કરશે એ તમારો થીટા થશે. એટલે એ જ રીતે અહીંયા તમે જોવા જાઓ તો આ એક્સ એક્સિસ હતી, આ જે સદિશ છે એ પોઝિટિવ એક્સ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે એટલે આ તમારો થીટા થશે. તો એ જ રીતે તમારા 3 યામ નળાકારીય યામ પદ્ધતિમાં ડિફાઇન થશે. એટલે કે સૌથી પહેલાં ઝેડ, તો ઝેડ કઈ રીતે તો કે કોઈ પણ પોઈન્ટ હોય એને તમે XY પ્લેન પર પ્રોજેક્ટ કરો અથવા તો ત્યાંથી લંબ દોરો, એ જે લંબની લંબાઈ આવશે એ તમને ઝેડ આપશે. એ પછી એ પોઈન્ટ તમારું દ્વિપરિમાણમાં આવી ગયું. તો દ્વિપરિમાણમાં જે રીતે આપણે ધ્રુવીય એમ પ્રણાલીમાં જોતા હતા એ જ રીતે આર તમને શું આપશે તો કે એ પોઈન્ટનું ઓરિજિનથી અંતર એ તમને આર આપશે. અને એ કનેક્ટ કરતો જે સદિશ હશે એ પોઝિટિવ એક્સ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે એ તમારો સેકન્ડ યામ બનશે નળાકારી યામ પદ્ધતિમાં, જે થીટા છે. એટલે આ રીતે તમારા નળાકારીય યામ પદ્ધતિના યામ નક્કી થશે આર, થીટા અને ઝેડ. હવે આપણે જોઈએ કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં જે આપણા ચલ છે એક્સ વાય ઝેડ, એનો અને નળાકારી યામ પદ્ધતિમાં જે ચલ છે આર, થીટા, ઝેડ, એની વચ્ચે શું સંબંધ છે તો એ સંબંધ આ રીતે છે. x ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા, y ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા અને z ઇઝ ઇક્વલ ટુ ઝેડ. એટલે જ્યારે પણ તમે કોઈ એક્ઝામ્પલમાં કાર્ટેશિયનમાંથી નળાકારી યામ પદ્ધતિમાં ટ્રાન્સફોર્મેશન લેવાનું હોય ત્યારે તમારા ટ્રાન્સફોર્મેશન થશે આ થશે કે x ઇક્વલ ટુ આર કોસ થીટા, y ઇક્વલ ટુ આર સાઇન થીટા, z ઇઝ ઇક્વલ ટુ ઝેડ. એટલે આ તમારા ટ્રાન્સફોર્મેશન થઈ ગયા. હવે વાત કરીએ કે જ્યારે તમારે કાર્ટેશિયન યામ પદ્ધતિમાંથી નળાકારી યામ પદ્ધતિમાં ચલોનું રૂપાંતરણ કરવું હોય તો કેવી રીતે થાય. તો માની લો કે તમારું ઇન્ટિગ્રેશન આપેલું છે કાર્ટેશિયન યામ પદ્ધતિમાં, એટલે કે એક્સ વાય ઝેડ dx dy dz. તો જે રીતે આપણે દ્વિપરિમાણમાં કરતા હતા કે કાર્ટેશિયનમાંથી ધ્રુવીય યામ પ્રણાલીમાં ચલોનું રૂપાંતરણ કરતા હતા તો એ જ રીતે થશે અહીંયા. આ જે 3 ઇન્ટિગ્રેશનની લિમિટ હશે એ એક્સ વાય ઝેડના ફોર્મમાં હશે. હવે એ જ્યારે તમે એને ટ્રાન્સફોર્મ કરશો નળાકારી યામ પદ્ધતિમાં. હા, તો મિત્રો હવે આપણે કાર્ટેશિયનમાંથી જ્યારે નળાકારી યામ પદ્ધતિમાં ટ્રાન્સફોર્મેશન લેવાનું હોય તો આપણે કિંમત અહીંયા જે લિમિટ હશે એ એક્સ વાય ઝેડના ફોર્મમાં હતી, તો એ લિમિટ તમારી થઈ જશે અહીંયા આર, થીટા અને ઝેડના ફોર્મમાં થશે. એ જ રીતે તમારું ફંક્શન એટલે એક્સની વેલ્યુ થશે તમારી આર કોસ થીટા, વાયની વેલ્યુ આર સાઇન થીટા, ઝેડની જગ્યાએ આવશે ઝેડ. ડીએક્સ ડીવાય ડીઝેડ જે હતા એ તમારા રિપ્લેસ થશે ડીઆર ડી થીટા ડીઝેડથી. પણ સાથે જેમ દ્વિપરિમાણમાં પણ તમે જોયું હતું કાર્ટેશિયનમાંથી જ્યારે ધ્રુવીય યામ પ્રણાલીમાં તમે ટ્રાન્સફોર્મેશન લેતા હતા તો ત્યાં તમારું આવતું હતું ડીએક્સ ડીવાય રિપ્લેસ થતું હતું જેકોબિયન ડીઆર ડી થીટાથી. એ જ રીતે અહીંયા પણ જેકોબિયન આવશે વિથ ડીઆર ડી થીટા ડીઝેડ. તો આ જેકોબિયન શું આવશે તો આ જેકોબિયન આવશે એ આપણા જે આપેલ ચલ હતા એક્સ વાય ઝેડ એનું હવે નળાકારીય જે ચલ છે આર, થીટા, ઝેડ એની સાપેક્ષે જેકોબિયન શોધવાનો થાય. એટલે કે એક્સ વાય ઝેડ ઓવર આર, થીટા, ઝેડ. એટલે આ થશે તમારો થર્ડ ઓર્ડરનો ડિટર્મિનન્ટ થશે. એટલે કે ડેલ એક્સ ફિક્સ કરીએ એટલે ડેલ એક્સ બાય ડેલ આર, ડેલ એક્સ બાય ડેલ થીટા, ડેલ એક્સ બાય ડેલ ઝેડ. એ જ રીતે વાય ફિક્સ કરીએ તો ડેલ વાય બાય ડેલ આર, ડેલ વાય બાય ડેલ થીટા, ડેલ વાય બાય ડેલ ઝેડ. અને એ જ રીતે ડેલ ઝેડ બાય ડેલ આર, ડેલ ઝેડ બાય ડેલ થીટા અને ડેલ ઝેડ બાય ડેલ ઝેડ. એટલે તમારા આ ટ્રાન્સફોર્મેશન ઉપરથી તમારે આ પાર્શિયલ ડેરિવેટિવ્સ જે છે એની કિંમત શોધવાની અને પછી 3/3 ડિટર્મિનન્ટ એટલે કે નિશ્ચયક સોલ્વ કરવાનો. એટલે આની કિંમત તમારી આવશે આર. એ તમારે યાદ રાખવાની છે કે જ્યારે પણ તમે કાર્ટેશિયનમાંથી નળાકારીય યામ પદ્ધતિમાં રૂપાંતર કરશો ત્યારે જેકોબિયન તમારો આવશે આર. અને એ તમે ટેલી પણ કરી શકો છો જાતે કેલ્ક્યુલેટ કરીને. એટલે એ આર થશે. એટલે અહીંયા તમારે જેકોબિયનની કિંમત આર મૂકવાની થાય. ટ્રિપલ ઇન્ટિગ્રેશન એફ ઓફ આર કોસ થીટા, આર સાઇન થીટા, ઝેડ. અહીંયા કિંમત આવશે જેકોબિયનની આર, ડીઆર ડી થીટા અને ડી ઝેડ. તો આ આપણી નળાકારી યામ પદ્ધતિમાં યામ કઈ રીતે વ્યાખ્યાયિત કરવા, કાર્ટેશિયન યામ સાથેનો સંબંધ શું છે અને જ્યારે કાર્ટેશિયન યામ પદ્ધતિમાંથી નળાકારી યામ પદ્ધતિમાં ચલોનું રૂપાંતરણ કરીએ તો ત્રિજ સંકલનની કિંમત કેવી રીતે શોધવી એ આપણે જોયું. હવે આપણે એ જ રીતે નળાકારી યામ પદ્ધતિ પછી હવે
આપણે ગોલકીય યામ પદ્ધતિ જોઈએ. તો ગોલકીય યામ પદ્ધતિમાં પણ સેમ કે ગોલકીય યામ પદ્ધતિની સમજ લેવાની છે. તો સૌપ્રથમ એ જ રીતે આ વાય એક્સિસ, આ ઝેડ એક્સિસ અને આ છે એક્સ એક્સિસ. અહીંયા પણ એ જ રીતે એક પોઈન્ટ લઈએ જ્યાં યામ છે પી ઓફ એક્સ વાય ઝેડ. હવે અહીંયા તમારા યામ જે કાર્ટેશિયનમાં હતા એ એક્સ વાય ઝેડ હતા. સ્પિયરિકલમાં થશે તમારા આર, થીટા અને ફાઈ, એ 3 ચલ થશે આ સ્પિયરિકલ એટલે કે ગોલકીય યામ પદ્ધતિમાં. તો હવે તમે જુઓ કે અહીંયા આર, થીટા, ફાઈ કઈ રીતે વ્યાખ્યાયિત થશે. તો સૌથી પહેલા આ જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સને તમે ઓરિજિન સાથે કનેક્ટ કરો અને એ જે અંતર આવશે એ તમારો આર થશે. એટલે તમે જો તમે અગાઉ જેમ મેં કીધું એમ આને તમે પ્લેન સમજો વાય ઝેડ અને એક્સને આ રીતે વિચારશો તો અહીંયા કોઈ પોઈન્ટ્સ છે એને તમે ઓરિજિન સાથે કનેક્ટ કરશો તો એક સદિશ અને ઝેડ એક્સિસ એને કવર કરતું એક પ્લેન એટલે કે એ બંને સદિશ જે પ્લેનમાં હોય એવું એક પ્લેન વિચારશો તો તમે હવે આ જે સદિશ છે એ પછી પોઝિટિવ એક્સ એટલે અહીંયા હું એ ડ્રો કરીને બતાવું કે આ જે સદિશ હતો એ અને પ્લેન આ સદિશ છે અને આ તમારી ઝેડ એક્સિસ છે એટલે આ એક પ્લેનમાં આવી ગઈ. તો હવે એ જે સદિશ છે એ પોઝિટિવ ઝેડ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે એ તમારો થીટા થશે. એટલે અત્યારે તમને આ જે એંગલ છે આ સદિશ અને આ ઝેડ એક્સિસ એની વચ્ચે જે એંગલ ફોર્મ થશે એ તમારો સેકન્ડ યામ એટલે કે થીટા થશે. એટલે 2 યામ આપણે નક્કી કર્યા. એક તો જે પોઈન્ટ્સ હોય એને ઓરિજિન સાથે કનેક્ટ કરો, એ જે સદિશ આવશે એની જે લંબાઈ થશે એ તમારો આર આપશે. એ જ સદિશ પોઝિટિવ ઝેડ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે એ તમારો સેકન્ડ યામ આપશે એટલે કે થીટા આપશે. હવે તમારે કરવાનું છે કે આ જે પોઈન્ટ્સ હતું એને પાછું એક્સ વાય પ્લેનમાં પ્રોજેક્ટ કરવાનું છે. એટલે આ પોઈન્ટ્સને તમે એક્સ વાય પ્લેનમાં પ્રોજેક્ટ કરશો એટલે એ માની લો કે આ આવશે એના યામ થશે એક્સ વાય 0. હવે આ પોઈન્ટથી આ પોઈન્ટ હવે તમારું એક્સ વાય પ્લેનમાં આવી ગયું એટલે કે જો એક્સ વાય પ્લેનમાં હું પોઈન્ટ્સ દોરું તો આવી રીતે થશે તમારું કે આ પોઈન્ટ્સ છે એક્સ વાય 0 નથી લખતા કેમ કે આપણે R2માં વિચારીએ છીએ. હવે એ પોઈન્ટથી તમે એક્સ એક્સિસ અને વાય એક્સિસ પર લંબ દોરો. હવે આ જે પોઈન્ટ છે એને તમે આ સદિશ મતલબ કે ઓરિજિન સાથે કનેક્ટ કરો તો એ જે સદિશ છે એ પોઝિટિવ એક્સ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે એ તમારો ફાઈ થશે. એટલે કે આ જે પ્રોજેક્ટ કરેલું પોઈન્ટ છે એને તમે ઓરિજિન સાથે કનેક્ટ કરો એટલે આ કનેક્ટ થયું એટલે અહીંયા R2માં તમને અહીંયા ફાઈ દેખાય છે. એ જ રીતે આ સદિશ આ જે સદિશ છે એ નામ આપી દઈએ આપણે ઓ એ ઓકે ઓપી પી ઓફ એક્સ વાય પી ઉપર આપ્યું છે તો અહીંયા ક્યુ કહી દઈએ. ઓ ક્યુ જે સદિશ છે એ પોઝિટિવ એક્સ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે એટલે કે આ એંગલ એ તમારો ફાઈ થશે. એટલે આ રીતે તમારા આર થીટા ફાઈ નક્કી થશે. સૌથી પહેલાં તો જે પોઈન્ટ્સ હોય એને ઓરિજિન સાથે કનેક્ટ કરો, એની જે લંબાઈ થશે એ આર થશે. એ સદિશ પોઝિટિવ ઝેડ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે એ થીટા થશે. એ પોઈન્ટને તમે એક્સ વાય પ્લેન પર પ્રોજેક્ટ કરો, એ પોઈન્ટને તમે ઓરિજિન સાથે કનેક્ટ કરો, એ જે સદિશ આવશે એ પોઝિટિવ એક્સ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે એ તમારો ફાઈ થશે. તો આ રીતે તમારા આર થીટા અને ફાઈ નક્કી થશે. હવે આપણે કાર્ટેશિયન યામ અને ગોલકીય યામ એના વચ્ચેના ચલો વચ્ચેનો સંબંધ શું છે તો એક્સ બરાબર આર સાઇન થીટા કોસ ફાઈ, વાય થશે આર સાઇન થીટા સાઇન ફાઈ અને ઝેડ થશે આર કોસ થીટા. એટલે જો તમે 3 ઇક્વેશનનો સ્ક્વેર કરી અને એડ કરશો તો એ થશે તમારું આર સ્ક્વેર જે એક ગોલકનું સમીકરણ છે. એટલે આ થઈ ગયું તમારું કાર્ટેશિયન યામ અને ગોલકીય યામના ચલો વચ્ચેનો સંબંધ થઈ ગયો. હવે ત્રીજી વાત આવે છે કે કાર્ટેશિયન યામ પદ્ધતિમાંથી ગોલકીય યામ પદ્ધતિમાં ચલોનું રૂપાંતરણ કેવી રીતે કરવું. તો ત્યાં પણ એ જ રીતે કે તમારું એક્સ વાય ઝેડમાં તમારું ટ્રિપલ ઇન્ટિગ્રેશન આપ્યું હશે dx dy dz. તો એ જ રીતે અહીંયા એક્સ વાય ઝેડની લિમિટ હશે, અહીંયા નવી લિમિટ આવશે એ તમારા નવા ચલ એટલે કે આર થીટા ફાઈની અંદર આવશે. અહીંયા એફ એક્સની જગ્યાએ થશે તમારું આર સાઇન થીટા કોસ ફાઈ, વાય થશે આર સાઇન થીટા સાઇન ફાઈ અને અહીંયા થશે આર કોસ થીટા. એ જ રીતે dx dy dz રિપ્લેસ થશે જેકોબિયન dr d થીટા d ફાઈ.
હવે જેકોબિયન અગાઉ આપણે જે રીતે નળાકારી એમ પદ્ધતિમાં જોયું એવી જ રીતે અહીંયા ફાઇન્ડ કરવાનું છે. એટલે એ પણ આપેલા ચલ એટલે કે XYZ નું નવા ચલ એટલે કે R થીટા ફાઈની સાપેક્ષે જેકોબિયન શોધવાનું થાય, જે 3/3 ડિટરમિનન્ટ આપશે અને એની કિંમત એ R² સાઇન થીટા આવશે, જે તમારે યાદ રાખવાની થાય. એટલે 3/3 ડિટરમિનન્ટ તમે સોલ્વ કરશો તો કિંમત મળશે તમને R² સાઇન થીટા. એટલે હવે જેકોબિયનની કિંમત તમે અહીંયા રિપ્લેસ કરી શકો છો R² સાઇન થીટાથી. તો પછી નવા ચલમાં તમે આનું ઇન્ટિગ્રેશન કરી અને ત્રિસંકલનનો ઉકેલ લાવી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ એક એક્ઝામ્પલ જોઈએ કે જેમાં આપણે કાર્ટેશિયનમાંથી ગોલકીય એમ પદ્ધતિમાં રૂપાંતરણ કરી અને પછી એક્ઝામ્પલ સોલ્વ કરવાનું થાય છે. આ ત્રિસંકલનમાં તમે લિમિટ જોઈ શકો છો કે 0 to ઇન્ફિનિટી, 0 to ઇન્ફિનિટી, 0 to ઇન્ફિનિટી. એટલે આમ તમે પ્રદેશ જોશો તો થશે તમારો એવો કે આ વાય એક્સિસ, આ ઝેડ એક્સિસ અને આ એક્સ એક્સિસ. તો એક્સ પણ 0 to ઇન્ફિનિટી, વાય પણ 0 to ઇન્ફિનિટી. એટલે તમારો પ્રદેશ થશે એક તો આ XZ પ્લેન આવશે, એ રીતે આ YZ પ્લેન આવશે. XZ પ્લેન આખું નહીં આવે પણ XZ પ્લેન પોઝિટિવ વાળું આવશે. એટલે આ તમારો પ્રદેશ થઈ જશે. હવે અહીંયા તમે જો કાર્ટેશિયન એમ પદ્ધતિમાં જ તમે જો સંકલન કરીને આન્સર લાવવા વિચારશો તો એ તમારા માટે અઘરું થશે. તો અહીંયા આપણે કાર્ટેશિયનમાંથી ગોલકીય એમ પદ્ધતિમાં રૂપાંતરણ કરીએ. એટલે તમારા જે પરિવર્તનો છે એ છે x બરાબર r સાઇન થીટા કોસ ફાઈ, y બરાબર r સાઇન થીટા સાઇન ફાઈ અને z બરાબર થશે r કોસ થીટા. એટલે x² પ્લસ y² પ્લસ z², જે આપણે વાત કરી હતી એમ, જો તમે ત્રણે સમીકરણનો સ્ક્વેર કરીને એડ કરશો તો એ થશે r². હવે વાત થાય કે r થીટા અને ફાઈની લિમિટ શોધવાની વાત થાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં તો r, તો r આપણે કેવી રીતે ગોલકીય એમ પદ્ધતિમાં વિચારતા હતા તો કે કોઈ પણ પોઈન્ટ્સ પ્રદેશનું લેવાનું, એને તમે ઓરિજિન સાથે કનેક્ટ કરો અને એની જે લેન્થ આવશે એ તમારો r થશે. એટલે આ પ્રદેશમાં એક તો ઓરિજિન આવે છે, તો ઓરિજિનથી અંતર 0 થશે એટલે r ની લોઅર લિમિટ થશે 0. હવે આ લિમિટ જે છે એ ક્યાંય બાઉન્ડ થતો નથી. એટલે આપણું પોઝિટિવ ઓક્ટન્ટ એટલે કે ધન અષ્ટક પ્રદેશમાં આપેલું છે. એટલે અહીંયા મેં આ પોઈન્ટ લીધો, અહીંયા એનાથી દૂરનું પોઈન્ટ્સ પણ આપણા પ્રદેશમાં છે તો એ પણ r થશે. એટલે અહીંયા કોઈ જેટલું દૂર આપણે વિચારવું હોય એટલું દૂર તમે પોઈન્ટ્સ વિચારી શકો છો. એટલે r ની અપર લિમિટ જે થશે એ 0 થી ઇન્ફિનિટી થશે. એટલે r ની લિમિટ તમને મળી ગઈ 0 to ઇન્ફિનિટી. હવે વાત કરવાની કે થીટાની. તો થીટા આપણને કેવી રીતે મળતો હતો કે કોઈ પણ પોઈન્ટ્સ હોય એને ઓરિજિન સાથે કનેક્ટ કરો, એ જે સદિશ છે એ તમારા પોઝિટિવ ઝેડ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે એ તમારો થીટાની લિમિટ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રદેશ જે છે એમાં ઝેડ એક્સ પરના પણ પોઈન્ટ્સ આવે છે. તો ઝેડ એક્સ પરનું જે પોઈન્ટ્સ હશે એને તમે ઓરિજિનથી કનેક્ટ કરશો તો એ ઝેડ એક્સ પર જ આવશે. એટલે કોઈ એંગલ ફોર્મ નહીં થાય. એટલે થીટાની લોઅર લિમિટ જે આવશે એ 0 આવશે. પછી વાત કરીએ કે થીટાની મેક્સિમમ કિંમત કેટલી આવશે. તો કે તમે XY પ્લેન પરનું કોઈ પણ પોઈન્ટ્સ લેશો, જે આ XY પ્લેન હશે પોઝિટિવ XY પ્લેન, એની અંદર કોઈ પણ પોઈન્ટ તમે લેશો તો માની લો કે આ ઝેડ એક્સિસ છે, આ y છે અને આ x છે. તે આ એક્સને તમે બહારની સાઈડ વિચારશો તો આ જે પ્લેન થશે અહીંયાથી આ પોઝિટિવ XY પ્લેન થશે. અહીંયાનું કોઈ પણ પોઈન્ટ લેશો એને તમે ઝેડ સાથે કનેક્ટ કરશો તો એ એંગલ બનાવશે π/2. એટલે XY પોઝિટિવ XY પ્લેનમાં કોઈ પણ પોઈન્ટ તમે લેશો તો એ તમારો એંગલ ફોર્મ કરશે π/2. એ જ રીતે તમે yx પરનું કોઈ પણ પોઈન્ટ લેશો તો એ પણ ઝેડ સાથે બનાવશે, એ π/2 એંગલ બનાવશે. એટલે થીટાની લિમિટ થશે 0 થી π/2. અને ફાઈની લિમિટ વિચારવાની થાય તો કે જે પોઈન્ટ્સ કોઈ પણ પોઈન્ટ્સ તમે લેશો એને તમે પ્રોજેક્ટ કરશો XY પ્લેન પર અને એને કનેક્ટ કરશો ઓરિજિન સાથે અને એ પોઝિટિવ એક્સ એક્સિસ સાથે જે એંગલ ફોર્મ કરશે એ તમારો ફાઈ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું પોઝિટિવ ઓક્ટન્ટ છે. એટલે તમે કોઈ પણ પોઈન્ટને પ્રોજેક્ટ કરશો તો એ પોઝિટિવ એક્સ એક્સિસ સાથે જે એંગલ બનાવશે, માની લો કે એક્સ એક્સ પર જે પ્રોજેક્ટ થશે પોઈન્ટ્સ એ ફાઈની કિંમત 0 જ થશે. અને માની લો કે કોઈ પોઈન્ટ્સ વાય એક્સ પર પ્રોજેક્ટ થાય છે તો એની કિંમત ત્યાં ફાઈની કિંમત થશે 0 થી π/2. એટલે ફાઈની લિમિટ પણ થશે 0 થી π/2. એટલે આ નવી લિમિટ થઈ તમારી 0 to ઇન્ફિનિટી, થીટાની લિમિટ 0 to π/2 અને ફાઈની લિમિટ પણ 0 to π/2 થશે. તો આપેલ જે સંકલન હતું એનું આપણે ગોલકીય સ્વરૂપમાં રૂપાંતરણ કરીએ. તો આપેલ ડાયરેક્ટ હું લખી દઉં છું નવી લિમિટ સાથે r થીટા ફાઈ
આરની લિમિટ 0 ટુ ઇન્ફિનિટી, થીટાની લિમિટ 0 ટુ પાઈ બાય 2 અને ફાઈની લિમિટ પણ 0 ટુ પાઈ બાય 2. હવે અહીંયા થશે 1 ઓવર 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેરનો પાવર આર, પણ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર એ આર સ્ક્વેર થશે, એટલે 1 પ્લસ આર સ્ક્વેરનો પાવર આર 2 થશે. અને હવે ડીએક્સ ડીવાય ડીઝેડ જે તમારા રિપ્લેસ થશે જેકોબિયનથી, અહીંયા આવશે ડીઆર ડી થીટા ડી ફાઈ, અને અહીંયા સાથે જેકોબિયન આવશે, પણ જેકોબિયનની કિંમત આપણને ખબર છે કે જ્યારે કાર્ટેશિયનમાંથી ગોલકીય યામ પદ્ધતિમાં રૂપાંતરણ કરશો ત્યારે જેકોબિયનની કિંમત આવશે આર સ્ક્વેર સાઇન થીટા. તો હવે આપણે આનું સંકલન કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણે લિમિટ કોન્સ્ટન્ટ છે, અહીંયા ક્યાંય આર થીટા કે ફાઈ આવતા નથી, તો તમે અલગ અલગ પણ કરી શકો છો. તો હું આરની સાપેક્ષે કરવાનું છે, તો અહીંયા આ જે વસ્તુ હું આ રીતે લખી શકું, આર ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી આર સ્ક્વેર 1 પ્લસ આર સ્ક્વેરનો સ્ક્વેર ડીઆર. પછી થીટાની વાત કરીએ તો થીટા ઇક્વલ ટુ 0 ટુ પાઈ બાય 2 અને થીટાની જગ્યાએ અહીંયા આવશે સાઇન થીટા ડી થીટા, અને ફાઈ માટે ફાઈની લિમિટ 0 ટુ પાઈ બાય 2 અને ફાઈની લિમિટ અહીંયા ડી ફાઈ આવશે. ઓકે, એટલે હવે આપણે અહીંયા તો ડાયરેક્ટ કિંમત આવી જશે, સાઇન થીટાનું સંકલન થશે, આને આપણે I1 કહી દઈએ, I1 આપણે સેપરેટલી ફાઇન્ડ કરીશું. અહીંયા સાઇન થીટાનું સંકલન થશે માઇનસ કોસ થીટા, લિમિટ થશે 0 ટુ પાઈ બાય 2, અહીંયા થશે ફાઈ, લિમિટ થશે 0 ટુ પાઈ બાય 2, એટલે I1 એઝ ઇટ ઇઝ, અહીંયા લિમિટ પુટ કરીએ એટલે કોસ થીટાની જગ્યાએ પાઈ બાય 2 માઇનસ માઇનસ પ્લસ કોસ 0, અહીંયા પાઈ બાય 2 માઇનસ 0 એટલે 0 લખતા નથી આપણે. કોસ 0ની કિંમત 1, કોસ પાઈ બાય 2ની કિંમત 0 થશે, એટલે આ 1 માઇનસ 0 એટલે 1 થશે, એટલે પાઈ બાય 2 ઇન્ટુ I1. I1 ની કિંમત આપણે અલગથી શોધી લઈએ. તો I1 ઇઝ ઇક્વલ ટુ R ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફિનિટી આર સ્ક્વેર ઓવર 1 પ્લસ આર સ્ક્વેર સ્ક્વેર ડીઆર. અહીંયા તમે ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન કરવા જશો તો નહીં થાય, એટલે એક ચલમાં આપણે જેમ આદેશ લેતા હતા એ રીતે અહીંયા આદેશ લેવાનો થાય, એટલે અહીંયા આદેશ લઈએ R ઇઝ ઇક્વલ ટુ tan t, તો બંને બાજુ આપણે વિકલન કરીએ એટલે dr tan t નું વિકલન થશે sec સ્ક્વેર t dt. હવે લિમિટની વાત કરીએ તો જ્યારે r શૂન્ય હોય ત્યારે t કેટલા થશે, તો કે r શૂન્ય તો tan t શૂન્ય, એટલે tan t શૂન્ય ક્યારે થશે તો t ઇક્વલ ટુ શૂન્ય માટે. એ જ રીતે r ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી, તો r ઇક્વલ ટુ ઇન્ફિનિટી ક્યારે થશે તો tan r ઇક્વલ ટુ ઇન્ફિનિટી એટલે કે tan t ઇક્વલ ટુ ઇન્ફિનિટી, tan t ઇક્વલ ટુ ઇન્ફિનિટી એટલે કે સાઇન બાય કોસ, એટલે કોસ જ્યારે શૂન્ય થશે, કોસ શૂન્ય ક્યારે થશે પાઈ બાય 2 માટે, એટલે ટીની લિમિટ આવશે નવી લિમિટ 0 ટુ પાઈ બાય 2. તો હવે આપણે આરમાંથી ટીમાં જઈએ એટલે નવી લિમિટ આવશે 0 થી પાઈ બાય 2, એ ટીની લિમિટ થઈ. આર સ્ક્વેર એટલે કે અહીંયા tan સ્ક્વેર ટી, dr એટલે કે sec સ્ક્વેર ટી dt, નીચે આવશે 1 પ્લસ tan સ્ક્વેર ટી, 1 પ્લસ tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર અને એનો પાવર 2 એટલે અહીંયા થઈ જશે sec રેઝ ટુ 4 t, એટલે sec સ્ક્વેર કટ થશે એટલે અહીંયા થશે sec સ્ક્વેર ટી ઇઝ ઇક્વલ ટુ 0 ટુ પાઈ બાય 2 tan સ્ક્વેર ટી એટલે કે sin સ્ક્વેર ટી બાય cos સ્ક્વેર ટી, આ 1 ઓવર sec સ્ક્વેર ટી દેટ ઇઝ cos સ્ક્વેર ટી, એ cos સ્ક્વેર ટી કટ થશે. sin સ્ક્વેર ટીનું ત્રિકોણમિતિનું સૂત્રનો યુઝ કરીએ આપણે એટલે થશે એવું કે 0 ટુ પાઈ બાય 2 1 માઇનસ cos 2t બાય 2 dt, એટલે આનું સંકલન કરીએ તો 1 બાય 2 બહાર લઈ લઈએ, અહીંયા આવશે t, cos 2t નું સંકલન થશે sin 2t બાય 2, લિમિટ આવશે 0 ટુ પાઈ બાય 2. હવે જ્યારે તમે લોઅર લિમિટ પુટ કરશો ત્યારે બંનેની કિંમત શૂન્ય થશે, જ્યારે પાઈ બાય 2 પુટ કરશો ત્યારે sin 2t, ટીની જગ્યાએ પાઈ બાય 2 એટલે sin પાઈ થશે, ત્યારે પણ આની કિંમત શૂન્ય થશે, એટલે એક જ વેલ્યુ આવશે. જ્યારે અપર લિમિટ પુટ કરશો ત્યારે ટીની વેલ્યુ આવશે, એટલે કે 1 બાય 2 ઇન્ટુ પાઈ બાય 2, એટલે આ થઈ જશે પાઈ બાય 4, જે કિંમત આપણે અહીંયા મૂકવાની થાય એટલે અહીંયા થશે પાઈ બાય 2
ઇન્ટુ I1 થશે પાઈ બાય 4, એટલે ફાઇનલ આન્સર તમારો થશે પાઈ સ્ક્વેર બાય 8. હા તો મિત્રો, આજે આપણે ત્રિસંકલનમાં જ્યારે લિમિટ આપી હોય ત્યારે ત્રિસંકલનની કિંમત કેવી રીતે શોધવી, છતાં કાર્ટેશિયન એમ પદ્ધતિમાંથી ગોલકીય એમ પદ્ધતિમાં ચલોનું રૂપાંતરણ કરીને ત્રિસંકલનની કિંમત કેવી રીતે શોધવી એ પ્રકારના એક્ઝામ્પલ જોયા. હવે એ જ પ્રકારના એક્ઝામ્પલની પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ તમે જાતે ટ્રાય કરી શકો એ માટે આ સ્વાધ્યાય તમારે કરવાનું છે, તો જેથી તમને પ્રેક્ટિસ થાય. હા તો મિત્રો, આજે આપણે ત્રિસંકલનમાં લિમિટ આપી હોય ત્યારે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા એ જોયું. એ તદુપરાંત નળાકારીય યામ પદ્ધતિની સમજ મેળવી, નળાકારીય યામ પદ્ધતિનો કાર્ટેશિયન યામ સાથેનો સંબંધ જોયો, કાર્ટેશિયન યામ પદ્ધતિમાંથી નળાકારીય યામ પદ્ધતિમાં ચલોનું રૂપાંતરણ કરીને એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરી શકાય એ પણ જોયું. તે જ પ્રમાણે ગોલકીય યામ પદ્ધતિની સમજ જોઈ, ગોલકીય યામ પદ્ધતિનો કાર્ટેશિયન યામ પદ્ધતિ સાથેનો સંબંધ કેવી રીતે જોઈ શકાય એ પણ જોયું. એ તદુપરાંત કાર્ટેશિયન યામ પદ્ધતિમાંથી ગોલકીય યામ પદ્ધતિમાં ચલોનું રૂપાંતરણ કરી અને ત્રિસંકલનની કિંમત કેવી રીતે શોધાય એ પણ આજે જોયું. હવે પછીના લેક્ચરમાં આપણે વ્યાપક પ્રદેશ, જે ત્રિપરિમાણમાં વ્યાપક પ્રદેશ આપેલો હોય ત્યારે ત્રિસંકલનની કિંમત કેવી રીતે શોધી, ત્યાં આપણે તમે ગોલકીય કે નળાકારી યામ પદ્ધતિનો કેવી રીતે ઉપયોગ કરી શકો અને એનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરી શકાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.